હેલો ફ્રેન્ડ્સ, હું છું આશિષ પંચાલ અને તમારું સ્વાગત છે કિચન કબાટ પીવીસી ફર્નિચર ચેનલ પર. આજે આપણે 2BHK ફ્લેટમાં જે પીવીસી વિથ લેમિનેટ વર્ક કર્યું છે તે જોઈશું, તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. શરૂઆત આપણે મંદિરથી કરીશું. મંદિર અને વોર્ડરોબ બંને જોડી લીધેલા છે. મંદિરના દરવાજા આપણે CNC વર્ક કરેલું છે, પણ મંદિરના દરવાજા આપણે WPC વિથ લેમિનેટ કરેલું છે. WPC વિથ લેમિનેટ એટલા માટે કે એમાં CNCનું વર્ક દેખાઈ શકે. આપણે મંદિરમાં પહેલી તો ટ્રે આપેલી છે. ટ્રે એટલા માટે કે પ્રસાદ ધરાઈ શકાય. આ ડ્રોવર આપેલું છે નાની મોટી વસ્તુ મૂકવા માટે, અને આ સ્ટોરેજ એરિયા આપેલો છે. મંદિરના પાછળ આપણે CNC યુઝ કર્યું છે કે જેમાં સુંદર દેખાઈ શકે. એમાં સારા એવા સ્લોપ પણ યુઝ કર્યા છે, અને પિંક અને વ્હાઇટનું કોમ્બિનેશન છે આ. અને બીજી વસ્તુ કે આ હેન્ડલની પસંદગી પણ ક્લાયન્ટની હતી. ગ્રુ એમને કરવા હતા, અમે બ્લેક ગ્રુ પૂરીને આપ્યા છે. તો આ વોર્ડરોબની અંદર હવે આપણે જઈએ બીજા વોર્ડરોબમાં, કે જે સ્લાઇડિંગ વોર્ડરોબ છે. સ્લાઇડિંગ વોર્ડરોબમાં આપણે નીચેની બાજુ ડ્રોવર આપ્યા છે અને ઉપર એમાં સ્લાઇડિંગ કર્યું છે. હવે આ ડ્રેસિંગ ટેબલ છે. ડ્રેસિંગ ટેબલમાં આપણે પુશલોક આપેલું છે અને નીચે 2 ડ્રોવર આપેલા છે. આપણે ડ્રોવરમાં પણ નોબ જ આપ્યા છે બ્લેક કલરના હેન્ડલ માટે, અને કબાટના નીચે પણ 3 ડ્રોવર છે. માળિયામાં દરેક જગ્યાએ આપણે નોબ આપ્યા છે. હવે કબાટની વાત કરીએ. કબાટમાં પણ સેમ આપણે જે ડિઝાઇન જે ખરી એ સેમ એમનો પેટર્ન જોઈતી હતી, અને અંદરની બાજુ આપણે આખું કબાટ જે છે એ ગોલ્ડ પ્લસ લેમિનેટ કરેલું છે. આપણે લેમિનેટમાં રામા PVCની લેમિનેટ અને રિયલ પ્લાસ્ટનું મટીરિયલ, રિયલ પ્લાસ્ટનું ગોલ્ડ મટીરિયલ. તમે કહી શકો છો કે કેવું લાગ્યું અમારી આ ડિઝાઇન વ્હાઇટ અને પિંકના કોમ્બિનેશનમાં કેવી લાગે છે. હવે આપણે જઈશું કિચનમાં. કિચનમાં આપણે એમને પસંદ હતા વાયર બાસ્કેટ કરાયા છે એમના બજેટ પ્રમાણે, અને પ્રોફાઇલ હેન્ડલનો યુઝ કર્યો છે, અને પિંકમાં પૂરેપૂરું કિચન કરેલું છે. અને આ ડ્રોવરમાં ચીપિયો ફસાઈ ગયો છે એટલા માટે આ ડ્રોવર બંધ નથી થતું. આપણે 5 વાયર બાસ્કેટ કર્યા છે, કે જેની અંદર એક થાળી, એક કટલરી, 2 પ્લેન અને એક કપ રકાબીનું બાસ્કેટ છે. અને આ બાજુમાં એક કબાટ છે. કબાટમાં આપણે જે આખું પથ્થરમાં બનેલું છે ને, એનો લાગે જ ના કે આ પથ્થરમાં બનેલું છે. તમે જોઈ શકો છો કે અમે આખું કવર કર્યું છે વ્હાઇટ અને પિંકના કોમ્બિનેશનમાં, અને વચ્ચે ગ્લાસ એડ કર્યા છે. આ માળિયું પણ અમે હેન્ડલલેસ બનાવ્યું છે, કે જેની અંદર હેન્ડલની જરૂરત ના પડે. ક્લાયન્ટની એવી રિક્વાયરમેન્ટ હતી. બાકી આપણે કિચનમાં પણ બ્લેક પ્રોફાઇલ હેન્ડલ અને સાઈડના ગોળામાં પણ હેન્ડલ બ્લેક યુઝ કર્યા છે, જેનાથી બહુ સુંદર દેખાય છે. હવે આપણે જઈશું ટીવી યુનિટ બાજુ, પણ વચ્ચે આ કબાટ પણ વચ્ચે આવે છે, તો એનો પણ ફરીથી તમે લુક જોઈ શકો છો કેવું લાગે છે. આ કબાટ વિશે પણ તમે અમને જણાવી શકો છો કેવું લાગે છે. હવે આપણે આવીએ છીએ ટીવી યુનિટ બાજુ. ટીવી યુનિટમાં આપણે વ્હાઇટ ગ્રેનું કોમ્બિનેશન લીધેલું છે, જેની અંદર ક્લાયન્ટનો ફોટો બતાવ્યો હતો એ પ્રમાણે આપણે બનાવ્યું છે. આમાં રામાની લેમિનેટ અને રિયલ પ્લાસ્ટનું ગોલ્ડ મટીરિયલ આપણે યુઝ કરેલું છે. આની અંદર આપણે 4 ડ્રોવર યુઝ કર્યા છે, અને એક ઓપન રાખેલું છે ખોણું, જે ડિઝાઇનમાં હતું એ પ્રમાણે. કે પાર્ટીને એવું હતું કે ના, મારે લોવર્સ યુઝ કરવા છે અને લેમિનેટ યુઝ કરવું છે, અને સાઈડમાં એક ગ્લાસનું બોક્સ ઊભું રાખવું છે જે છેક ધાબા સુધી રહે. તો તમે જણાવી શકો છો કે ટીવી યુનિટ કેવું લાગે છે તમને, અને આ ટીવી યુનિટ બનાવવામાં કેટલો ખર્ચ થયો છે એ જાણવા માટે તમે એમનો મેસેજ કરી શકો છો. અમે ઇન્સ્ટા અને ફેસબુક પર પણ અવેલેબલ છીએ. તમે અમને ત્યાં પણ DM કરી શકો છો અને ફોલો કરી શકો છો. તો જય હિન્દ, જય ભારત. નવા બ્લોગના સાથે અમે બીજા વિડીયોમાં મળીએ છીએ. ચલો, તો આ વિડીયોની અંદર અમારે 10,000 વ્યૂઝ આવી ગયા, તો અમે ફરીથી 3BHKનો એક વિડીયો મૂકીશું, જે તમારા માટે ધ બેસ્ટ રહેશે, ક્લાયન્ટ માટે કે જેમને નવું ઘર PVCમાં કરવું છે.